માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આપણે નાગપુરથી ભરીને આવ્યા હતા પલવલ, અને પલવલ હતા ખાલી કરીને નીકળી જઈએ છીએ પાછા નાગપુર જવા માટે. કારણ કે ગાડી મિત્રો આપણે આ ગાડી હાલવાની છે ડ્રાઈવરનો, આ ગાડી ફિક્સ કરવાની છે નાગપુર. તો ફિક્સ ડ્રાઈવરને હાલવાની નાગપુર હાલવા જવાનું છે ગાડી છે આપણે. અને નાગપુરથી ભાઈ બેસવાનું છે બસમાં. અને વરસાદ જો તડાકા બોલાવી રહ્યો. ટાઈમ કેટલો હતો ભાઈ? 5 વાગે છે. ટાઈમ જો વરસાદ જો ભૂમ બોલાવી રહ્યો. અને આપણે વાઇપર નું કોઈ ઠેકાણું નહીં બિયાર. અને તો અહીં રાગે ધીમે હેડે જઈએ છીએ. કારણ કે હા ભાઈ ઊભા થઈને તો વરસાદ તો 24 કલાક ચાલુ રહે. 24 કલાક તો થોડું ઊભું રહેવાનું હોય. તો ધીમે હેડે જઈએ છીએ અત્યારે. અને વરસાદનો આનંદ લેતા જઈએ છીએ. તો મિત્રો રાતે વરસાદ જબ્બર ધીબાકા બોલાવતો હતો. જે કેટલા એને ઊંઝ્યા ખબર? આગ્રા બાયપાસ ઉપર આવીને ઊંઝ્યા. અને આટલો ઠેઠ બાયપાસ પાસ કર્યો હવે. અને અમારા મહેશભાઈએ પેઠા લીધો હતો. ચિયા હે અંજીર કા હે અંજીર કા હે અંજીર નહીં લે, ચોકલેટ પેઠા મને લાગે. બોલ કે પેઠા પાન મસાલા અને પાન પેઠા. એ ફોન તો નહીં લ્યા હે ખાજી ચમચા ફોન છે ફોન જેવું છે ફોન જ કહું. તો એક પેઠા ઉઠાય અને રનિંગ કરીએ મિત્રો ફટાફટ. તો મિત્રો ધોલપુર પહેલાં ઊભા રહ્યા છીએ સર્વિસ સ્ટેશન પર. અને આ ગાડી મિત્રો ફૂલ ગાડી આપણે સર્વિસ કરાવવાની છે અંદરના બહાર બધી જગ્યાએથી. કારણ કે કોઈકને બીજાને આલીએ ને તો લાગવું જો કે ના ભાઈ ગાડી આલી છે આપણે એવી નહીં. કચરો બચરો બધો કમ્પ્લીટ કાઢી નાખ્યો છે. ગાડી પર મસ્ત રીતના કાબુમાં દીધું, અંદરથી બધું રેડી કરી દીધું. તો આપણોમાં કોઈ ચિંતા નહીં, હવા ગ્રીસ કરાવી દઈએ એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો સર્વિસ બર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ફૂલ સર્વિસ કરવાના 400 રૂપિયા લીધા. અને મજબૂત સર્વિસ કરી હો ભાઈ. 400 લીધા પણ વસૂલો પૈસા. તો કાચ બાદ સાફ કરાવી દઈએ અને ભગવાનનું નામ લઈને ખેડીએ. હવે એમપી બોર્ડર પાસ કરીને કોઈ મંદિર આવતું હતું તો એ આ શિખર શું પડ્યું મૂકી દીધું. જજે મૈસાંકુલ લેતા આવજે. તો ખારું ખાવાનું લાગે મીઠા લેતા આવજે. શું છે ચેક કરીએ. 500 200 રૂપિયા કિલો કહેતો હતો. 500 છે ખવાનું જે જેવું હોય હે આવો લેજો. હા એ મારો બેડો આવડી જાજો. માછલા કાઢવા જોઈએ ને આવું લે આવું ભણ થાય. લીલા કલરનું પેલું છે કલર અલગ છે મારા બેડાનો. લીલો છે આમાં રહીને લીલો થઈ ગયો છે. તો ટ્રાફિક જોર હલતું નહીં લગી રહે. અને બ્રિજ ઉપર રાઈડ ઉભા રહે છે. પડતો નહીં હો મારા ભાઈ, થોડી વાર ખમી જજે. અમે નીકળી જાય પડી જાય વાતો નહીં. તો મિત્રો આપવામાં ઠેઠ આવી ગયા છીએ ઝાંસી. અને ઝાંસીથી મારે એવું ડ્રાઈવર સાઈડ ટર્ન સાગરમાં. અને ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યા. આ કાકા ઉભા રહો ઘડીક વાર અમે નીકળીએ. વાગી ગયા છે 2 અને ભૂખ લાગી જબરજસ્ત. તો જો સારી હોટલ ખોલીએ છીએ પંજાબી કો તો રાજસ્થાની, બેમાંથી ગમે તે હોટલ આવે તો પહેલાં ઉભા રહી ખાવાવાળી જ કરીએ. કારણ કે 2 વાગી જાય ને બપોરે ખાવામાં થોડો માવો ખાતો હતો અત્યારે ટકી રહ્યો ને કે ભૂખ કરતા હોત કહીએ. તો હવે 2 વાગે ઠેઠ ભૂખ લાગીએ બરોબર નહીં. તો અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. એકલા લાલિયા બાઈક 5 કિલોમીટર મારી ક્યાં મારા રોકડા વિમલ લેવાના. રોકડા પૈસા નહીં શું કરીએ. ફોન પે કરું ગયા તા હવે 10 રૂપિયા.
આખી ગાડી ધોરાયેલી માથે પડે એવું હોય. આખી ગાડી ધોરાયેલી માથે પડે. હા હા, બહુ મોટો બનાવો બ્રિજ. હા, અંડરગ્રાઉન્ડ જોજો, બહુ ઊંડું હોય. હા, લોખંડ ઊંડો જેટલો ઊંડો હોય ત્યાં બહુ ઊંડો હોય. પાણીનો કોઈક નિકાલ કરશે ને પાણી ભરાઈ જતો જ. મોટર મેળવી પડે ત્યાં જાય પાણી કાઢવા માટે. તો મિત્રો આવી જાય છે ઠેઠ લલિતપુર. અને ખાવામાં કોણ 2 વાગે જ ખાઈ લીધું હતું આપણે. બપોરે મિત્રો વરસાદ ધમધોકાર બોલાવ્યો છે અને જબ્બર હેરાન કર્યા વરસાદે. તો બ્લોગ શૂટ કરવાનો મેળ જ ના આવ્યો જોઈએ, કારણ કે વરસાદ એ ટાઈપ પડતો હતો અને વાઇપર નહીં અને આગળ કશું દેખાય નહીં આપણે. અને સવારથી હોય 500 કિલોમીટર કાપી નાખ્યા, અડધો અડધ, હાફ ટુ હાફ. અને હવે બાચી રહ્યા છે આપણે 500 કિલોમીટર. લલિતપુરથી પછી લખનાદોન થાય 300 કિલોમીટર અને 200 કિલોમીટર લખનાદોનથી થાય નાગપુર. તો 500 કિલોમીટર હવે બાકી રાખ્યા, એ રાતો રાત ઉલાડી મેળવાના 500 કિલોમીટર. તો અમારું સેટિંગ કેવું થાય ખબર? સવાર પડતા પડતા એક પહોંચી જઈએ. સવારે પહોંચી જઈએ તો ટિકિટ બુક કરી દઈએ અમદાવાદની ટિકિટ બુક કરી અને સીધા બેસી જઈએ બપોરે બસમાં. તો શાંતિથી પછી નીકળતા ફાવ. ને પછી જો અત્યારે રાતે હોઈ જઈએ તો પોકે કાલ ઠેઠ રાતે પમદાળ બપોરે ઠેઠ નીકળવું પડે, લોચાઈમાં વાગી જાય. તો આજ રાતે ગાડી ખેંચી નાખીએ ને તો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપણે ઘેર પહોંચીએ. ખાડા પડ્યા દુનિયા ભરના જો રોડનું કામ ચાલુ આવ્યું. લાઈટ નહીં આવતી, એવા ખાડા કૂદ્યા ને તો લાઇટે બંધ, આપણે લાઇટ સોરી ટેપે બંધ થઈ ગયું. હા હા, થોડી ના જા તું કપચી હું ઉરી લે થોડા રાત કરતી જા લે. સુરતા કાઢી નાખે એવો રોડ હોય. આ લોકોને ખબર નહીં પડતી હોય પહેલાં આ રોડ પુલ બનાવવો હોય તો પહેલાં સર્વિસ રોડ હમો કરવો પડે. મારા બેટા સારું છે ટ્રાફિક રહેતું ને, એના કામ ટ્રાફિક રહેતું હોય ને તો ભૂક્કા કાઢી નાખે એટલું ટ્રાફિક થાય. તો એના જોઈ પોકા લાઈન જમરાજ આવા અમે મોરો હા પછી એને સમજાવવું પડશે. મોરાની તૈયારી થાય તો ગભરાશો નહીં. ગીરની શું કહેવાય, એક વખત હતું, ગીરની પ્રજાનો સંપર્ક કરો. મોરો થાય તો ગભરાશો નહીં. રાકેશ બારોટો તો એ વખત તો લાગતો લ્યા બાલ વધારેલા કમ્પ્લેટ. આવો ને આવો બ્રિજ મિત્રો ચોકણ મેં જોયો હતો ખબર, તામિલનાડુ જોયો હતો ને તાણા આવો આ ટાઈપ જ બ્રિજ બનતો હતો ને આ ટાઈપ જ હેડવાનું અને આ ટાઈપ જ પહાડ હતો. ચીયો હતો પણ યાદ નહીં. પણ નેચો એ બ્રિજના નેચો કોઈક હોટલ છે પણ એ હોટલ થઈ જશે બંધ, કારણ કે બ્રિજ બની ગયો એટલે હોટલ ઠપ થઈ ગઈ બધી. તો આ રીતના જ બ્રિજ બનતો હતો ને આ રીતના જ ઘાટ હતો. તો મને તો યાદ નહીં પણ કદાચ તમે કોઈ જેલા હોય તો યાદ હોય. તો મિત્રો ઠેઠ પાસ કરી દીધું હવે નરસિંહપુર. તો થોડી ઉતાવળ છે એટલે ગાય એટલે શાંતિ એટલે 55 હેડે જવું, પણ નોન સ્ટોપ હેડે જવું, કારણ કે ડ્રાઈવર આવે છે આપણો શિવની, અને શિવની હોયથી છે 111 કિલોમીટર શિવની છે. અને લગભગ એ રહ્યો કોણ 1-2 વાગે જેવો તો આવી જા અને આપણો હોય વાગી જાય 12 બરાબર. એટલે અઢી કલાકમાં તો ગાડી પહોંચી જાય, 2-2.5 કલાકમાં. એટલે હું એ પહોંચે ને એ આવી જા, એટલે કોઈ ચિંતા જેવું નહીં. તો ડ્રાઈવરને આપણે મિત્રો રસ્તામાંથી લેવાનો, ડેરી આવવાનો નહીં, કારણ કે એરો આટલા બાજુનો ચોક છે. તો એરો ડાયરેક્ટ એ હોટલ ઉપર ઊભો રહે, હોટલ ઉપર આવીને ઘડી બેસે એટલે ઘર આપણે પહોંચી જાઓ. તો એને લઈ અને સીધા ડેરીએ નીકળી જાઓ. ડેરીએ ગાડી બાડી જમા કરાવી નહીં બહેન ફ્રેશ થઈ અને પછી સીધા નીકળી જાઓ ઘેર જવા માટે. તો રાતે મિત્રો રોડ જો સુમ સામ પડ્યો, અડધો કલાકથી કોઈ ગાડી નીકળી નહીં. અને જો NH વાળાની ગાડી આખી રાત ભરતી જ હોય, ટોલ નાકાવાળા. બાકી અડધો કલાકથી હું સામેથી એક ગાડી જોઈ નહીં કે નીકળી હોય. રોડ સુમ સામ છે, આખો ઘાટ સુમ સામ પડ્યો.
થોડા આગળ આવ્યા કીધું મિત્રો ટાયર બાયર ચેક કરી લઈએ. આમાં મને લાગે હવા ઓછી હો ના બરોબર છે. તો ખાલી ગાડીમાં મિત્રો ટાયર ચેક કરવા જરૂરી છે. બનાવ બની ગયા કાશા બધા એટલે અને એવી જગ્યાએ ઊભી રાખી એમ જો પંચરવાળા હોમે જ છે એવી જગ્યાએ ઊભી રાખવાની કે પંચરવાળા હોય તો ચિંતા નહીં કોઈ. વોકરઅપ મારા બેડો બરાબર તને તો પછી ગાડું વોકરું છે આખું ટાયર બગાડે બેસી જાય તો. અરે તારી ભલી થાય તું ચમ ખુલ્લું રહી ગયું લ્યા મિત્રો. આના કહેવાય એ લોક આ રહ્યું ને જો આ રે ઓમ જતું રહે એટલે આપણે આ કરી દઈએ ઓમ બંધ થઈ જાય. ઓમ બંધ થઈ જાય એટલે પછી એ આ લોક દેખાય એ આ લોક આટલા આવી જાય અને ઓય જગ્યા હોય એટલે આ લોક થઈ જાય ફિટ પછી ખુલે જ નહીં. તો આ સિસ્ટમ સારી છે આમ તો આપણી સેફટી રહે બધાની સેફટી રહે. કારણ કે આમાં થાય છે એવું સીલ મારો હોય કે બરાબર સીલ મારે એટલે સીલ તો કોઈ પાડલે બટકીએ નાખે પણ આ રહ્યું આ ના ખોલીએ કે સીલ તો સીલમાં ચોરી થાય આમાં ચોરી ના થાય. એટલે આ એક વસ્તુ તો મસ્ત છે. ચિયો લાઈટો મારા લે વોચમેન છે જાને ભાઈ અમારે નહીં ઊંઘવું પ્રેમનું મારું પંછી લે તારી. ये किसको क्या हो गया रे बाबा कहाँ से आया रे तू कहाँ से आया बे. ये वाली नवी समस्या એ આ રીતના આવે એમ ને બરોબર. છેલ્લેથી મળીને હોય છેલ્લો પાટો તો જો હરખી રીતના બેહાર દઉં પહેલાં. આ ઢીલું પડવાનું કારણ મને ખબર પડી ગઈ હા જો દેખાય બોલ જ ભટકાઈ ગયો. હવે હાલ તો આમ રાખું છું તો પેકિંગ મેળ દઉં. એક કટકો પડ્યો લોખંડનો તો પેકિંગ મેળ દઉં એટલે એની ચિંતા નહીં. પેલા ડ્રાઈવરને કહી દઈએ ભાઈ આ કરાવી દેજે હરખું. મિત્રો લેલન ગાડીમાં મારે એવો લોચો થાય ને લેલન ગાડી મને ધારતી જ નહીં. ટીપે કોક ના કોક તો હોય ને હોય. લેલન ગાડીને મારે લેલન ગાડી છત્રીનો વકરો છે. ગાડીઓ તો લેલનના શું છે ભાઈ કેમ રૂઠી છે મારાથી. આ ગાડી અને પેલી 479 ચાલીસ થઈ હતી ગમે નંબર યાદ નહીં પણ લાલ કલરની હતી ખબર એમાં ધારતું જ નહોતું મને લગી રહે. ટીપે મારે કોકના કોક જ હોય જ. ટાટા ગાડી ચલાવું ને 0 પ્રોબ્લેમ કોઈ જ નહીં મગજમારી જ ના હોય. આમ જ ડખા પડે. કશો વાંધો નહીં કરો હેડો ફટાફટ હેડીએ. તો મિત્રો હોટલ આપણી આપવા થઈ છે હવે નજીક. આટલાથી 2 કિલોમીટર હોટલ બતાવો આપણી અને હોટલ ઉપર લગાવી અને વોચમેનને કહીએ જવાનું કોઈ ઠેકાણું નથી. જાણ આપણો ડ્રાઈવર આવશે તાણે જવાનું છે અને ફોન કર્યો તો હજુ ડ્રાઈવર આવ્યો નહીં હોટલ ઉપર બોલો. અને મને હોય કે જલ્દી બોલાવી દીધો કે જલ્દી આવો. પર હું પહેલાં હોટલ ખોલી લઉં પછી બધી વાત કરીએ. કારણ કે હોટલ જતી રહે બહાર ડખા થાય ના હજુ આવી નહીં હોટલ તો 2 કિલોમીટર એટલે એને મને વળી જલ્દી બોલાવી. એને ફોન કર્યો એટલે કે એ કહે કે 4 બજ જાયગા 4 4:30 બજ જાયગા. હું અને મારે આ લોચા કીધું આ રેટ કીધું તું આવી હતી કે હું મને હું કીધું કે મંગે હું તો હોટલે બેઠો હોઉં લે એ લગભગથી આરી હોટલ હશે તો ફટાફટ હોટલ પહેલાં ખોલી લઈએ. તો આ રહી મિત્રો હોટલ જો પાર્કિંગ જોર છે બહુ મોટું પાર્કિંગ છે. તો
જોઈએ ડ્રાઈવર હવે ચાણા આવે છે તો જો સુધી ડ્રાઈવર આવે તો સુધી મિત્રો આડા પડીએ હવે જાણ આવે તાને થઈ પડશે હવે અને અમારે જો કાળું ભગત ચાર ના ઊંચાય એ તો હુઈ જ જો મૂકું તું હુઈ જા તારે ખોટું કીધું જાગરણ નહીં કરવું બે જણા જાજીને કોઈ મતલબ નહીં તો લાઈટો બાઈટો કરી બંધ અને હોઈ જઈએ